નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીની સાધારણ સભા રદ કરી દેવામાં આવતા નફાની રાહ જોતા પશુપાલકોમાં રોષ ફેલાયો છે. સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીની સાધારણ સભા રદ કરી દેવામાં આવતા નફાની રાહ જોતા પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ રોષને ઠારે પાડવા આજે ડેરીના નિયામક મંડળની બેઠક મળી હતી, જેમાં સાબરદાનના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાબરદાનની 65 કિલોની બેગ ઉપર માત્ર 50 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે આ નિર્ણય પશુપાલકો માટે મજાક સમાન હતો. એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે બીજી બાજુ પાણીના ભાવે તેમનું દૂધ વેચાતું હોય, ત્યારે આ નજીવા ઘટાડાના કારણે પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાબરદાનની બેગ માટે પહેલા 1600 રૂપિયા પશુપાલકોને ચૂકવવા પડતા હતા. જો કે હવે તેમાં 50નો ઘટાડો થતા હવે 1550 ચૂકવવા પડશે. આપ સૌ જાણો છો એમ સાબર ડેરી આજે અમૂલની એક ત્રીજા નંબરની ડેરી છે અને એની અંદર સાબર ડેરીની સાથે આજે 3.5 લાખ દૂધ ઉત્પાદકો અમારા જોડાયેલા છે અને 3.5 લાખ દૂધ ઉત્પાદકો જે છે એમનો જીવન નિર્વાહ આજે દૂધના ધંધાઓ પર ચાલતો હોય છે. એટલે સાબર ડેરીનું મેનેજમેન્ટ અને અમારા ચેરમેન શ્રી વારંવાર દૂધ ઉત્પાદકોના ઉત્પાદન ખર્ચ વિશે વારંવાર વિચારતા હોય છે. એટલે આજે એક નિયામક મંડળે એક મહત્વનો નિર્ણય લીધો છે કે દૂધ ઉત્પાદકોના ખર્ચમાં ઘટાડો થાય એ હેતુથી સાબરદાનના ભાવમાં 50 રૂપિયાનો આજે 65 કિલોની જે અમારી બોરી જાય છે એની અંદર 50 રૂપિયાનો ઘટાડો કરીએ છીએ. આ 50 રૂપિયાનો ઘટાડો કરવાથી પ્રતિદિન 7.5 થી 8 લાખ રૂપિયાનો દૂધ ઉત્પાદકોને ફાયદો થશે અને મહિને ગણીએ તો મહિને લગભગ 2.5 કરોડ જેટલા રૂપિયા દૂધ ઉત્પાદકોના ભાગે નફો જશે વધારાનો. તો આજે સરકારશ્રીની એક નીતિ છે કે જે રો મટીરિયલ જે હોય છે સાબરદાનની અંદર વપરાતું હોય છે એના નિકાસ ઉપર એક પ્રતિબંધ લગાવેલો છે. જેમાં મેઇન ઘટક જે પશુ આહારમાં હોય છે DORB હોય છે અને DORBનું ઘણા સમયથી પ્રતિબંધ લગાવેલો છે. એટલે એના ભાવ થોડા અત્યારે હાલ કંટ્રોલમાં ચાલી રહ્યા છે. એટલે નિયામક મંડળે એવો નિર્ણય લીધો છે કે આપણે સીધો આનો ફાયદો આપણે દૂધ ઉત્પાદકોને આપીએ. તો આજે આવતીકાલથી અમે 50 રૂપિયાનો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ. જૂનો ભાવ કેટલો હતો, નવો ભાવ કેટલો? જૂનો ભાવ અમારો જે બોરીનો તે 1600 રૂપિયા હતો, હવે એમાંથી 50 રૂપિયા ઘટી અને 1550 થશે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.